યોગીજી મહારાજ લખે છે કે 5 વાત સંબંધી વચનામૃતો છે. એક તો કરવું શું, તો સંત સમાગમ મન કર્મ વચને. જાણવું શું, તો જળ ચૈતન્યનો વિવેક. મૂકવું શું, તો પંચ વિષય દેહાભિમાનને અવળો પક્ષ. સમજવું શું, તો ભગવાનનું સ્વરૂપ. અને છેલ્લે રાખવું શું, તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ. આપણે એક એક મુદ્દા ઉપર વાત કરીશું. તો કરવું શું? એક વખતે હવે એવું બન્યું કે વાછડું જન્મ્યું અને એને આંચળ શોધી કાઢ્યું અને ધાઈ લીધું અને પછી સૂઈ ગયું. આ કોણે શીખવાડ્યું? અનંત જન્મથી આપણે ખાવું પીવું અને આ પ્રમાણે મરી જવું એવી પ્રકારની પ્રવૃત્તિની અંદર જીવન પૂરું કરીએ છીએ. એક વખતે માવા ભગતને ગુણાત્યાન સ્વામી પૂછ્યું કે માવા ભગત, આ બધું જગત શું કરે છે? તો એમણે કહ્યું કે જગત છે ને ધાનમાંથી ધૂળ કરે છે અને ધૂળમાંથી ધાન, એટલે ખાય એનું ખાતર થાય અને પછી વળી પાછું એનું અનાજ થાય. આ જ પ્રવૃત્તિ જુનાગઢની શેરીઓની અંદર છોકરાઓ દોડાદોડ કરતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એક ભગતને કહ્યું, છોકરાઓને પૂછો ને કેમ દોડે છે, ક્યાં જાય છે? ત્યારે એમને છોકરાઓને ઉભા રાખ્યા અને પૂછ્યું કે કેમ દોડો છો? કે ખાલી ખાલી. એટલે આ પ્રમાણે ઘણા લોકો જીવનની અંદર ખાલી ખાલી પ્રવૃત્તિ કરતા હોય છે અને એ ખાલીપો ભરવા માટે પછી વ્યસનો હોય, પછી બીજી ત્રીજી પ્રવૃત્તિઓમાં વિશ્વ પ્રવાસ જેની શક્તિ પ્રમાણે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર એ પછી જોડાય. એટલે જોઈએ છે કે આ બધી જે પ્રવૃત્તિઓ પૈસા ભેગા કરવા, કીર્તિ પ્રાપ્ત કરવી અને એ બધામાં એક નિરાશાનો બધાના અનુભવ થાય છે. ત્યારે એમને થાય કે આપણે કરીને કરીશું. તો એના થોડા દાખલાઓ જોઈએ કે જે માઇકલ જેક્સન એક વખતનો ખૂબ જ પ્રસિદ્ધ ગાયક અને એના ચાહકો પણ બહુ, એની પાસે અઢળક સંપત્તિને બધું જ હતું, છતાંય કહેતો હતો કે આઈ એમ ઓલવેઝ ફીલિંગ લોનલી. મને આ પ્રમાણે એમ લાગે છે હું એકલો જ થઈ ગયો છું અને મારું હોવું પણ મને ભારરૂપ લાગે છે, એવી હદ સુધી પહોંચી ગયેલો. આપ જુઓ કે આગળ એક બેંક સ્થાપક હતા અને એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને ઘણા વર્ષો પછી એ બેંકમાં ગયા અને પછી એ વખતે ઘણા બધું બદલાઈ ગયેલું. એ વખતના જે મેનેજરને પૂછ્યું કે તમને ખબર છે કે આ બેંકની શરૂઆત કોણે કરી? કે ના અમે તો એવું કંઈ જાણતા નથી, કે હું જ છું. અને તમારે રેકોર્ડમાં કે જોઈએ તો રેકોર્ડમાંથી કાગળ નીકળ્યો. ઓહો, જો છે ને કે લઈ જવા તો લઈ જાઓ, અમારી જરૂર નથી. પેલા મેં કર્યું શું? મારો કાગળ પણ રાખવા તૈયાર નથી આ લોકો બેંકમાં કે ભાઈ હું આનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. એટલે પછી એને એ નિરાશા થાય. કિંગ સોલોમન પાસે પણ જેને કે ફેબ્યુલસ વેલ્થ, અઢળક સંપત્તિ હતી અને કેટલી બધી એની રાણીઓ અને કેટલા બધા એના મહેલો ને બધું હતું. પરંતુ જયારે એના જીવનમાં વાંચીએ ત્યારે ખબર પડે કે એ કહેતો હતો કે આઈ એમ ચેઝિંગ આફ્ટર વિન્ડ, અને કે હવામાં બાચકા માર્યા, કશું જ મળ્યું નહીં અને છેવટે આપઘાત કરીને મર્યો. એટલે આપણને થાય કે આ થયું શું? માઇકલ એન્જેલો છે, એના બધા ચિત્રો અને શિલ્પો ઇટલીની અંદર છે અને ઇટલીની અંદર આટલું બધું એનું એ તો લેખક હતો, એટલે શિલ્પકાર હતો અને બહુ જ ચિત્રકાર પણ હતો અને બધું હતું એનામાં. પણ એ કહેતો 80 વર્ષની ઉંમરે કે મેં મારા આત્માના કલ્યાણ માટે કશું કર્યું નહીં. તો કર્યું શું પછી? એક પ્રશ્ન થઈ જાય. અર્નેસ્ટ હેમિંગવે, એમને પણ નોબેલ પ્રાઇઝ મળેલું અને પછી એમને પણ આપઘાત કરવાનો થયો. ત્યારે આ પરિસ્થિતિમાં થાય કે કર્યું શું? ઔરંગઝેબ પણ કહેતા હતા, આલમગીર, કે મેરી સારી જિંદગાની ફિઝુલ ગઈ. આપણને એમ થાય કે પછી આ કર્યું શું બધું? એટલે આવા બધા દાખલાઓ પરથી આપણને ગુણાત્યાન સ્વામી કહે છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો, તેમાં શું કર્યું? એટલે બધાને એમ થયું ચાલો હવે આપણે ભગવાનના માર્ગે ચાલીએ. તો એમાં પણ ઘણાને નિરાશા થયેલી છે. દાખલા તરીકે ભરતજી, એમણે તપ કર્યું અને વિજાતીય જે મૃગલો એની અંદર એમને પ્રેમ થઈ ગયો અને એ પછી ફરીથી મૃગનો જન્મ લેવો પડ્યો. એટલા માટે યોગીજી મહારાજ કહેતા હતા કે કોઈક સત્પુરુષનો સમાગમ કર્યો હોત તો એને સમજાવત કે મૃગલું મોટું થઈ ગયું છે, હવે જંગલમાં એને મૂકી દેવાનું. પણ કોઈ કહેનાર ના હોય તો આવી પરિસ્થિતિ થાય છે. એટલા માટે આ સંત સમાગમ વગર તો આપણને કેમ શંકરાચાર્યજી કહે છે એ મુજબ કે શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચા વિચિત્રમ ધનમ મેરુ તુલ્યમ. આટલું બધું હોવા છતાં પણ કે ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેદ લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શું કર્યું એમ કે 4 વખત
કે આપણે એવા સાચા સંતને સમાગમમાં આપણે રહેવું જોઈએ. એટલે એ દૃષ્ટિથી બ્રહ્માનંદ સ્વામી પણ એ જ કે છે કે રાજ ભયો કહા કાજ સર્યો મહારાજ ભયો કહા લાજ બઢાઈ, એ શાહ ભયો કહા બાત બડી પત સાહ ભયો કહા આન ફિરાઈ, એ દેવ ભયો તો કહા ભયો ભાઈ અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ, બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ. એટલે કરવું શું? સંત સમાગમ. એ વાત આવી ગઈ. હવે આપણને પ્રશ્ન થાય કે સંત સમાગમ કરવાની તો વાત કરી, પણ એ સંત કેવા જોઈએ? જો કોઈ હાલાપોલા હાથમાં આવી ગયા હોય તો મુશ્કેલી થાય. એક એવા સંત કોઈ હશે અને કોઈક એનો સત્સંગી અથવા એનો ભક્ત એનો સમાગમ કરતો, પણ એ સંતની અંદર ધર્મ નિયમ ને બધું કશું ઠેકાણું નહોતું, એટલે મરીને ભૂત થયા. અને પછી જયારે એના શિષ્યનો અંતકાળ આવ્યો ત્યારે એને તેડવા માટે આવ્યા સાધુનું રૂપ લઈને. એટલે શિષ્ય રાજી થયો અને લઈને મૂતરની ખાડમાં નાખ્યા. યાર હતો તે કે તમે તો બધી વાત કરતા હતા ભગવાનનું ધામ આવું તેમ, આ શું? કે બસ આ જ કે તમે હું અહીં જ રહું છું અને પણ કે હું તો બધું પાળતો હતો તમારા આ કયા પ્રમાણે, તો મારી દશા એમ કેમ થઈ? તો કે છે તે મારામાં જીવ જોડ્યો એટલે તારી દશા પણ મારા જેવી થઈ. એટલે કે છે સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના ફેરા ટાળે સાચા સંત જો. સાચા સંતમાં જોડાવું. તો બ્રહ્માનંદ સ્વામીએ ફરીથી એ સંતના લક્ષણો પણ આપણને બતાવ્યા છે કે સંત સમાગમ કરો બરાબર છે, પણ કેવા સંત જોઈએ? તો એમાં એકમાં બધું ભરી દીધું છે. નિષ્કામ સદામ ન રામ રીજાવ ન દામ રૂવામ સે દૂર હેજી, લવલેશ નહીં જાક લોભ કા નહીં કામ ન ક્રોધ ન ક્રૂર હેજી, કે મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હઠે નહીં એસો શું રહેજી. બ્રહ્માનંદ કહે સતબારતા કો એસે સંત મેં શ્યામ હજૂર હેજી. એટલે કે એ પંચ વર્તમાને યુક્ત હોય એવા જે સંતની અંદર ભગવાન હંમેશા બિરાજમાન હોય છે. એટલે એવા સંતની પાસે જઈએ તો તીન તાપકી જાલ જર્યો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ બુજાવે, કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રકટ હોત પહેચાન જ્ઞાન ઉર્ભાનું પ્રકાશે. એટલે આ પ્રમાણે કહે છે કે આ જે આવા સાચા સંત છે એ આપણા હૃદયમાં અજ્ઞાન ટાળી અને જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરે છે. એટલા માટે આવા સંતોનો સમાગમ કરવો જોઈએ. એટલે એનાથી આપણી આશા, તૃષ્ણા, ઈર્ષા, અભિમાન એ બધું ટળી જાય છે. તો આપણી જે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આપણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ એવા એક વિશ્વવંદે વિભૂતિ હતા કે સાધુતાના સથવારે એ વિચારતા રહ્યા. અને એનો મુખ્ય ઉદ્દેશ એ કે જે રે પ્રભુ સંગે પ્રીત વધારવા, ફરે જગ મારે સાચા સંત સુજાણ. એ મુજબ એ હંમેશા ફરતા અને આદિવાસીથી માંડી અને વિદેશીઓના જીવન સુધાર્યા. આપણે ઋષુભાવાળા સાહેબનો તો પણ દાખલો જોઈએ છે. એવા કેટલા બધા એમનું જીવન છેલ્લે સુધરી ગયું. 80 વર્ષે કોઈનું અફીણું ગયું, 60 વર્ષે કોઈની બીડી ગઈ, અને કુકડા ઓદારકાના જે 250 વર્ષના જૂના ઝેર એ પણ નીકળી ગયા. એટલે સ્વામીશ્રી કેવળ વ્યસનો મુકાવતા એવું નથી, પણ એની સાથે સાથે વાસનાઓને પણ ટાળે છે. અને એવા સાધુઓ 1100 બનાવ્યા, 10 લાખ સત્સંગીઓ કર્યા અને આ કાર્ય એમણે અદભુત કાર્ય કર્યું. અને આજે એ કાર્ય મહંત સ્વામી મહારાજ પણ એ નકશે કદમ ચલાવી રહેલા છે. એટલા માટે હવે કહે છે કે સંતો એવા મળ્યા, એનો સમાગમ મળ્યો, તો કેવી રીતે કરવો એની રીત જોઈ જોઈએ ને. તો કે છે મન, કર્મ અને વચને. મને કરીને આપણા જે ગુરુ હોય, જે સંત હોય એને નિર્દોષ જાણવા કે એનામાં માયાનો ભાગ કોઈ છે જ નહીં. નહીં તો સ્વામીએ મોટા ને ગપ્પા મોટા એવું ના થઈ જવું જોઈએ. કર્મથી એ કેમ કરવું? જેમ ભગતજીએ ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીવ મળી એમ દેહ વાળ્યો, તો એ બ્રાહ્મી સ્થિતિ આપણને એમને પ્રાપ્ત કરી એવા આપણે દાખલાઓ જોઈએ છે. વચને કરીને ખૂબ ઘણા બધા ગુણો હોય છે, એ ગુણોને ગાવા. એટલે આ વાત આવી કરવું શું. હવે વાત આવે છે કે જાણવું શું. આ બીજી વાત. તો કે છે કે જડ ચૈતન્યનો વિવેક. લોકોને જિજ્ઞાસા તો ઘણી હોય કે ફલાણા દીકરી કેમ પાછી આવી, ફલાણો ધંધો આમ કેમ થયો, આવું બધું બોલ કરે. પરંતુ આપણે જોઈએ કે આ બધું જાણીએ છીએ, પણ ગઢડા પ્રથમના વિસ્તા વચનાત્મક શ્રીજી મહારાજ કહે છે કે આપણે બધું જાણીએ, પણ જાણીને કહે છે ને આપણું સ્વરૂપ જાણવાનું છે કે હું કોણ છું. નો થાય સેલ્ફ, તારી જાતને તું જાણ. તો એ પ્રમાણે આ રીતનું હોવું જોઈએ. જેમ બુદ્ધ ભગવાને એક બળદું જોયું અને એમને જડ ચૈતન્યનો વિવેક આવી ગયો કે જો આ દેહ તો પડી જાય છે, આત્મા જુદો પડી જાય છે.
શ્રીજી મહારાજે આ પ્રમાણે આ પોતાના સંતોને કહ્યું કે મને ખબર છે કે તમે આ બધું કાર્ય કરી શકો એવા છો. અને એ વખતે સંતોએ ખૂબ કેફમાં બધું કહેલું મહારાજને કે કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન ખાઈએ પેટે, કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમાળે ઉઘાડે અંગ, એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. મહારાજ કે બરાબર છે, બધું કરી શકો, પણ એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ, આપણે આત્મા છીએ પણ દેહ નથી. આ વાત તમે મારી સમજો. એ બહુ અઘરી પડે છે, કારણ કે દેહ ભાવમાં જ બધા દોષ છે. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આને ટેકનોલોજી કહેતા, કે ટેકનોલોજીથી બધા અઘરા કામો જલ્દી પૂરા થઈ જાય અને સરળતાથી પૂરા થઈ જાય. એટલા માટે આ ટેકનોલોજી આ છે કે જયારે આપણે દેહથી આત્મા જુદો માનીએ તો આપણને કોઈ ખાતા ઉઠાડ્યા, કોઈ આગળ ન બેસાડ્યા, હાર ન પહેરાવ્યો, આપણું નામ ન આવ્યું કંઈક, એટલે આપણને દુઃખ થઈ જાય. પણ જો આવું શીખ્યા હોઈએ આ ટેકનોલોજી તો આપણે આનંદમાં રહીએ. જેમ ભગતજી એ આવી ટેકનોલોજી શીખેલા ગુણોત્તરી થકી કે દેહના આત્મા એ જેમ તલવારના મ્યાન જુદા ખખડે ને એમ જુદા ખખડતા એમને. એટલે એવું છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ બોચાસણમાં હતા અને એક ભાઈ કંઈક જરા અપમાન કરીને નીકળી ગયો અને પછી સ્વામી તો સુવાના ટાઈમે સુઈ ગયા અને એકદમ ઊંઘી ગયા અને પછી ઉઠ્યા ત્યારે અમે પૂછ્યું કે સ્વામી આ પ્રમાણે પેલો આવું બોલી ગયો તમને ઊંઘ આવી ગઈ? સ્વામી કે દેહ ન બોલી ગયો, આત્માને ક્યાં શું લાગે છે? પણ એ ટાઈમ સમજવો બહુ અઘરો છે. એટલા માટે આ સમજવું, જાણવું શું? જડ ચૈતન્યનો વિવેક. હવે આવે છે ત્રીજી વાત કે આપણે કે મૂકવું શું? આપણે બધું કહીએ છીએ કે આ મૂકવાની તો વાત બધી ઘણી બધી હોય છે કે લોકો આ કંઈક ને કંઈક બધું આ મૂકવાની વાતો કરે છે કે ભાઈ આ મૂકીએ, કારણ કે કંઈક મૂકીએ તો કંઈક પામીએ એવું કહેવાય છે. પરંતુ મૂકવા જેવું છે પંચ વિષય દેહાભિમાનને અવળો પક્ષ. એટલે આ મૂકવાની વાત આવે છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશા. પંચ વિષયની આશા મૂકશો તો મારી પાસે તમે આ રહી શકશો. એટલે લૌકિક માર્ગની અંદર પણ કંઈક બધી આ શોધો થયેલી છે એમાં એના શોધકોએ ઘણું બધું સહેજે મૂકી દીધેલું છે. એક 45 વર્ષના ફિઝિસિસ્ટ હતા, ફિઝિક્સના પ્રોફેસર. એના વિદ્યાર્થીએ પૂછ્યું કે સાહેબ તમારા લગ્ન ક્યારે થયા હાલા? ત્યારે કે આજે તમે પૂછ્યું ત્યારે મારી યાદ આવ્યું કે હું પરણ્યો જ નથી. એટલે આ જુઓ આવા ન્યૂટન આપણે જોઈએ એને પણ એક વિજ્ઞાન સાથે જ પરણેલા હતા. હવે થોમસ આલ્વા એડિસન, હવે એને તો ઘણી બધી શોધો આપણને આપેલી છે અને એ થોમસ આલ્વા એડિસન છે. હવે એની પત્ની આનાથી કંટાળી કે આખો વખત લેબોરેટરી કે ચાલો કોઈ વખત ફરવા જઈએ તો કે બસ આ રવિવારે જઈએ. અને પછી ક્યાં લઈ ગયો? એને લેબોરેટરીમાં લઈ ગયો. અહીં ક્યાં લાવ્યા? કે બસ આજ મારી ધીસ માય લાઈફ, ધીસ માય એન્જોયમેન્ટ, આ બધું આ જ છે. એટલે આપણને જો ખ્યાલ આવે કે કંઈક આપણને કોઈ આપ્યું હોય તો ઘણું બધું એને મૂકેલું હોય તો આપણને આપી શકે. અમે અમેરિકાની અંદર એક જોયું કે ત્યાં એમિશ અને મેનોનાઇટ પ્રજા અમેરિકા શોધાયો પછીના 34 વર્ષ પછીથી રહે છે. એના વર્ષો થઈ ગયા, 500 વર્ષથી એ પ્રજા ત્યાં આગળ રહે છે. પણ એ લોકોને એક સિદ્ધાંત છે ટુ બિલીવ એન્ડ ટુ ડુ. જે આપણે સમજીએ છીએ એ પ્રમાણે વર્તવું. તો એ લોકોએ હવે એવી રીતની પહેલાથી એમની સમજણ રહેલી કે આપણે આધુનિક સાધનો એ બધા વાપરવા નહીં. એટલે એ દ્રષ્ટિથી આજે આટલા વર્ષો થયા, 8 લાખની સંખ્યામાં એ લોકો રહે છે. પણ આપણને આશ્ચર્ય થશે કે એ લોકો મોટર નથી વાપરતા, ઇલેક્ટ્રિસિટી વાપરવાની જ નહીં. એટલે આ બધું ટીવી બીવી બધું બંધ એમને. એટલે એ પ્રમાણે એ ટ્રેક્ટરે પણ નહીં પણ ઘોડાથી ખેતી કરે. એમને જે બહાર જવું હોય તો ઘોડાગાડીમાં જાય. તો આપણને નવે લાગે. આપણા સંતો પણ પૂછ્યું, ડોક્ટર સ્વામિનારાયણ એમની ભેગા એક દિવસ આખો ગાળેલો તો આપણને ખ્યાલ આવે કે આ સિમ્પલ લિવિંગ ઇન હાઈ થિંકિંગ જેવા કે જેવી પ્રકારે માને છે એ પ્રકારે વર્તે છે. બાજુમાં મોટા મોટા શહેરો 10, 15, 20 માઇલની અંદર જ હોય પણ એની અસર એમને થવા દીધી નથી. તો જુઓ આપણે આ કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે. દોનો હાથમાં લડ્ડુ જેવું કોઈ દિવસ બનતું નથી. એટલા માટે કે વિષય એમાં જે લોભ આપણે જોઈએ તો આ લોભથી કેટલી બધી મુશ્કેલીઓ થાય છે. સહસ્રાર્જુન હતો અને એને જમદગ્નિની પાસે એની કામધેનુ ગાય માગી. હવે એ તો ઝૂંપડીમાં રહેતા હતા અને કામધેનુ બધું આપે એવું હતું પણ એનો ઉપયોગ ઋષિ કરતા નહોતા. પણ એને માગી અને પછી એમણે કહ્યું ના પાડી. એટલે એમાંથી પછી ઝઘડો થયો અને જમદગ્નિને એમણે મારી નાખ્યા. અને પછી એમના દીકરા જે પરશુરામ
એને તો કેટલા સહસ્ર જૂના બધા દીકરાઓને બધાને આ પ્રમાણે માર્યા, અને જેટલા ક્ષત્રિયો હતા એ વખતે એમાં વીણીને મારવા માંડેલા. તો આ બધું લોભમાંથી થયું. શ્રીજી મહારાજના વખતમાં ગાડામાં મહારાજ બેઠેલા રૂડાભાઈના કે બળદ બહુ સારા, એટલે આવા અમારું હોય તો સારું કે હું શોધીશ પછી મોકલીશ. પણ એ પોતાના આપવાનું યાદ ના આવ્યું, પછી પસ્તાવો થયો મહારાજ ધામમાં ગયા એટલે. ભગતજી મહારાજ જયારે ગઢડામાં હતા ત્યારે ત્યાં રસોઈ આપવાની હતી, અને એ વખતે બધાએ કહ્યું ભાઈ આ 200-400 રૂપિયાની કઈ રસોઈ હશે એ વખતે, તો એમાં 200 સંઘ આપે અને 200 રૂપિયા ઝવેરીલાલ ઉલ્લાસરામ મહેતા આપે. તો એમણે તો આપી દીધા 200 સંઘને. પછી 13 રૂપિયા ખૂટ્યા એટલે ભગતજીએ કહ્યું કે ઝવેરીલાલ 13 આપી દો. કે ના, મેં મારા ભાગને આપી દીધા, હવે ના આપું. હવે જુઓ, આટલું પછી તો જેમ તેમ પૂરું થયું, પરંતુ આટલી બધી સેવા કરેલી પણ લોભ પડી ગયો અને એટલો બધો પસ્તાવો થયો કે પાર વગરનો. એટલે આવું બની રહેતું હોય છે. પણ આવા પૈસા લોભમાં રાજપો જતો રહે. એક વખતે યોગીજી મહારાજ એક ગામમાં હતા અને પછી કંઈક બધાને પગાર પૂછતા હતા અને મંદિર કંઈ બાંધવાનું હશે, એટલે એક ભાઈને પૂછ્યું કે તમારો પગાર કેટલો? હવે હતો એનો 1000, પણ એને કોઈ બાપા 500 છે મારો તો. એટલે સ્વામી કઈક ઓહો, આવા શહેરમાં મોટા રહો છો અને 500 પગાર ક્યાંથી પૂરું થાય? જાઓ 700 થઈ જશે. લો, અને 700 થઈ ગયો, કઈ વાકમાં આવ્યા હશે, કારણ કે એના મનમાં કદાચ મારો આખો પગાર માગી લેતો સેવામાં. તો આવી રીતે થાય છે. પણ આવા પણ ભક્તો હોય છે કે દુબળી ભટ્ટે એના જે બધું જે 13 રોકડા ભેગા કરેલા, એની પાઘડીએ બાંધેલા, એ જેની મરણ મૂડી, એ બધી ગઢડા મંદિર થતું હતું ત્યારે આપી દીધી. મહારાજ બહુ રાજી થઈ ગયા. લંડનનું મંદિર થવાનું હતું ત્યારે પણ પૈસાની તાણ પડેલી, ત્યારે સ્વામી બોલેલા કે મારા હરિભક્તો લંડનની ઊભી બજારે વેચાઈ જઈને પણ આ મંદિર પૂરું કરશે. અને એ લોકોએ ખરેખર ગજા ઉપરાંતની બધી સેવા કરેલી, એ પણ અમને આ ખ્યાલ છે. હવે કામની અંદર તો આપણે જોઈએ ને કે એમાં તો ઇન્દ્ર એને અહલ્યા સાથે વિચાર કર્યો, રાવણને પણ આ જ ઉપાધિ થઈ કે સીતાને ઉપાડી લાવ્યા અને ઘેર બેઠા મોત એને નિમંત્ર્યું. એટલે એવા કેટલા બધા દાખલાઓ છે. જેમ દેવાનંદ સ્વામી કહે છે કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરુર, માયા મનમાં મગરુર, ડાહ્યા પિલાણા દાઢમાં, ચાવી કીધા ચકચુર, ચાવી કીધા ચકચુર, સેવો સાચા ગુરુ સંતને, સેવો સાચા હરિ સંતને. તો આ બધા એમ કહ્યું કે જુઓ, કામદોષમાં તો ભલભલા બધા બરબાદ થયેલા છે, તો સંતોના સમાગમથી આ જીતાય. પછી સ્વાદની વાત આવે છે કે સ્વાદ મૂકવાનો છે, તો શિક્ષાપત્રીમાં કહ્યું કે સર્વે ઇન્દ્રિયાણી જ્ઞાની રસનાતુ વિશેષતઃ, કે બધી ઇન્દ્રિયો જીતાય, પણ રસના એટલે કે જીભ જીતવી બહુ અઘરી. આપણે જયારે ગરડા થઈએ ત્યારે બધી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય અને બહુ થાય, કાને ઓછું સંભળાય, આંખે ઓછું સંભળાય અને દેખાય, આવું બધું ઘણું બધું થાય, પગે આવી જાય. પરંતુ આ જે સ્વાદ ઇન્દ્રિય તો એકદમ જુવાન જ થાય છે, એટલે એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. ઘણા બધા દાખલાઓ આ બધા વિશ્વમાં સ્વાદને લઈને બનેલા છે. મુંબઈની અંદર એક ગૌતમ ગાસ્ટે કરીને એક હતા અને મિલમાં નોકરી કરે, અને એ વખતે એની ઉંમર 23 વર્ષની, એની પત્ની 18 વર્ષની સાવિત્રી, અને એ વખતે એને કઢી સરસ બનાવેલી. એટલે નોકરી કરવા ગયો ત્યારે કહેતો ગયો હું સાંજે આવીને કઢી ખાઈશ, માટે રાખજે. પણ એની પત્નીને ભાવી ગઈ એટલે એને પૂરી કરી. એ કે આવતા પહેલા હું બીજી બનાવી દઉં. અને કોણ જાણે હાઈવેમાં વહેલો આવી ગયો અને કઢી તો હજુ બની નહોતી. એકદમ ગુસ્સે થયો અને ત્રીજામાંથી પત્નીનું માળામાં રહેતો હશે ઉપાડીને નીચે નાખી અને મરી ગઈ. આખો રોડની જેલમાં જવું પડ્યું અને પત્ની જતી રહી. તો સ્વાદમાંથી આ સુધી પણ બને. તારે આપણી પરંપરાએ જુઓ કેવું રાખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી તો રોટલો અને છાશ જમતા આપણે જાણીએ છીએ. અને આ જોઈએ કે યોગીજી મહારાજ એક વખત ડાંગરામાં હતા અને ત્યાં પછી રસની કઈ કેરીઓ આવી, રસ કાઢ્યો અને પથ્થરમાં ભર્યો. ત્યાં બારણે ટકોરા પડ્યા એટલે કહ્યું કે મહેમાનો આવે લાગે છે, રસ પાછો નાખી દીધો અને આ બધાને જમાડી દીધા. હવે તમે જુઓ, એક જ વખત રસ ત્યાં આવવાનો હતો આખી સિઝનમાં, પણ આ જે નિસ્વાદી કોને કહેવાય એ આપણને ખબર પડે. યોગીજી મહારાજ કહેતા હતા કે અમને તો ઠાકોરજીના થાળમાં આવે એ બધું ભાવે, બીજું પોતાનો કોઈ ખાસ ચોઈસ કે પસંદગી નહીં. હવે એક વખત મુંબઈની અંદર એક હરિભક્તને ત્યાં જમવા ગયા અને એ વખતે તુરિયાનું શાક કઢી હતી અને એકદમ કડવા તુરિયા, અને સ્વામી તો ઠાકોરજી થાળ બહાર થઈ ગયો અને સ્વામી તો જમી ગયા. એમને લાગ્યું ભાવ્યું લાગે, ફરી આપીએ કે જમી ગયા. અને પછી એમને જમવાનું થયું, ઓહો
આવી કડી કે જમી ગયા તો જોવા થાળાકોટના થાળમાં આવે બધું આવે. આ એમની સ્થિતિ. યોગી પ્રમુખ સ્વામી મહારાજ જયારે જાપાનમાં હતા ત્યારે કોણ જાણે શીરાની અંદર ખાડા બદલે મીઠું નખાઈ ગયું તો પણ સ્વામી બોલ્યા વગર જમી ગયા. સ્વામી નડિયાદની અંદર હતા અને એ સમયની અંદર ઉકાળામાં ખાંડ જ નહોતી તો એ બોલ્યા નહીં. હવે બેરીનમાં હતા, શાકમાં મીઠું નહીં રીંગણાના તો પણ જમી ગયા. મહેસાણાની અંદર હતા સ્વામી તો કડવી કાકડી હતી એ પણ જમી ગયા અને કશું સ્વામી આ બોલ્યા નહીં. એટલે આવા બધા દાખલાઓ બને ત્યારે ખ્યાલ આવે. મહંત સ્વામી મહારાજની તો રસોઈ તમે જુઓ ને, ઓહો તદ્દન નિરસ લાગે. અને એમનું જે પરવળ છે ને હવે મીઠા વગરનું એવું, અને આપણે ખાતા તો થર્મોકોલ ચાલતો હોય ને, આપણે જો પ્રસાદી બોલમાં લીધી હોય તો આપણને એવું લાગે. પણ આવી પ્રકારે તદ્દન નિરસ ભોજન આ બધા જમે છે તો આપણે પણ જરા એટલું ના પહોંચીએ, પણ કંઈક ધમાલ ન કરીએ, કંઈક ખાટું મોડું થઈ ગયું હોય તો ચલાવી લઈએ તો પણ ઘણું ખાવું કહેવાય. એટલે આ વાત આવી. અને ત્યાર પછી આવે છે સ્નેહ મૂકવાની. તો સ્નેહ એટલે કે આ નિસ્પૃહી રહેવું. આ ભરતજીની વાત હમણાં કરીને મૃગલાના બચ્ચાની અંદર એમને સ્નેહ થઈ ગયો એટલે આવું થઈને ઉભું રહે. જયારે આપણે જોયું યોગીજી મહારાજ જે છે એમના વખતની અંદર ધારી શબ્દ બોલ્યા નહીં, અને એ ધારીની અંદર પણ સ્વામી કહે છે આપણે જે ગામમાં જવું નહીં એનું શું કામ નામ દેવું. તો આ પ્રકારનો એમનું નિસ્નેહી વાત આપણને ખ્યાલ આવે. એક વખત અંટોલી ગામમાં હતા યોગી બાપા અને પૂજ્ય ડોક્ટર સ્વામી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ યુવકમાં હતા અને એમણે જોયું કે સ્વામીની પાક ફાટી ગઈ છે. એટલે એમણે કહ્યું કે સ્વામી અમે નવી ધોવા આપેલી એ કે અમે આ નવી બીજી લઈ આવીએ. ત્યારે સ્વામી કે પાક ક્યાં ના પાડે છે, પણ કે લીરે લેવા, પણ કે આપણે પહેરીએ ને એટલે બધા લીરા અંદર આવી જાય, વાંધો આવે નહીં. તો આવ્યું જે એમનું નિસ્પૃહીપણું છે ને એ પણ આપણે જોયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજે આવા કેટલા બધા મંદિરો બાંધ્યા છે, પણ કોઈ જગ્યાએ એમણે એ કંઈક સ્થિર થઈને રહેવાનું એવું રાખ્યું નહીં. એવી પ્રકારનું એમનું જીવન તમે જુઓ કે આ એમનું નિસ્નેહી વર્તમાન. એક વખતે એક છાપાના તંત્રીએ સ્વામીને પૂછેલું બહુ વર્ષો પહેલા લંડનની અંદર કે સ્વામી તમે આખું દુનિયા ફરો છો તો તમને કયાનું આકર્ષણ, કોઈ સ્થળનું કે કોઈ વ્યક્તિનું? સ્વામી કે મને બે જ આકર્ષણ છે, એક મારા ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ. એ સિવાય મને કોઈ પ્રકારનું આકર્ષણ નથી. એવા આપણને ખ્યાલ આવે. એક વખત મને યાદ છે કે સ્વામીશ્રી જયારે આ જે લંડનમાં હતા ને બકિંગહામ પેલેસની અંદર પધરામણી કરેલી, અને એ વખતે આ જે પ્રિન્સ ફિલિપ્સ એમણે કહ્યું સ્વામી તમે મને એક વખત કહેલું, હું લંડન મંદિરે આવ્યો ત્યારે કે અક્ષરધામમાં તમે ઇન્ડિયા આવો તો આવજો. તો હમણાં ગઈ સાલ અક્ષરધામમાં ગયો 100 વખત પહેલા, થોડા વખત પહેલા જ ગયેલો. અને એ વખતે થયું લાવો ચાલો પેલા બીજા કામે ઇન્ડિયામાં ગયેલા તો મેં અક્ષરધામ જઈ આવીએ. તો અક્ષરધામ ગયા તમે તો હતા જ નહીં. ત્યારે સંતોએ કહ્યું સ્વામીનું આ જ ખૂબી છે કે કોઈ જગ્યાએ રહેતા નથી, કે આટલું મોટું સરસ અક્ષરધામ બાંધ્યું છે છતાંય નથી રહેતા એમાં, એના ફરતા જ રહે છે. તો આ નિસ્પૃહી વર્તમાન આપણને આ ખ્યાલ આવે. ચશ્માની ફ્રેમ પણ તમે જુઓ ને બહુ સારી. એક વખતે અમેરિકામાં કઈ ચશ્મા જેમાં નંબર બદલાવાના હશે કે ન્યુયોર્કની અંદર સ્ટેટન આઇલેન્ડમાં આપણા પ્રવીણભાઈ એમને લઈ ગયા ઓપ્ટિશિયન પાસે. એમણે કાચ તો જોઈ લીધા બરોબર કે બદલવાના છે, અને પછી એણે સ્વામીને કહ્યું હું કાચ નવા નાખી દઉં અને સાથે નવી ફ્રેમ આપી દઉં. સ્વામી કે ભાઈ જૂની ફ્રેમમાં ફિટ કરને, કે નવો કાચ નવી ફ્રેમ. ત્યારે સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો તો દિંગ રહી ગયો કે જોવાનું ફ્રેમમાંથી હોય છે કાચમાંથી હોય છે, શું જવાબ આપો? તો જુઓ આ પ્રકારના આવા નિસ્પૃહી આવા સંત હોય છે. એના સમાગમની અંદર એ કરવું શું? આ સંત સમાગમ આવવાનો. પછી કે છે કે માનને મૂકવું એ તો બહુ અઘરું છે. માન કહો અથવા દેહાભિમાન કહો, એ તો અતિ અઘરામાં અઘરું છે કે આપણને આમાંથી એ અહંકાર છે ને છોડી શકતા નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનની ભક્તિ કરવી કે સર્વે માન તજી શામળિયા સંગાતે મન દૃઢ બાંધીએ. એટલે કહે છે ને કે બધી પ્રકારના માન હોય, દેહાભિમાન, રૂપનું, ધનનું, સંપત્તિનું, વિદ્વત્તાનું, ભક્તિનું, એવા બધા માન છે ને એ આપણે છોડવાના. બાકી તો જેમ કે છે ને તુલસીદાસ કે કનક તજો કામિની તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરે ઓર જીવે માન કે રંગ. આવી પ્રકારનું માન છોડવું એ ધનશ્રી ત્યાગ કરવા પડતા પણ અઘરું છે. યોગીજી મહારાજના સલાડની અંદર મણિભાઈ સલાડ વાળાએ આગ્રહપૂર્વક શાસ્ત્રી મહારાજ ભેગા હાથી ઉપર બેહાડ્યા ત્યારે એ બોલી ઉઠ્યા કે મણિભાઈએ મારી લાજ લીધી. હવે આ તો આપણો તો સન્માન લાગે કે આપણે હાથીએ ચડ્યા. તો સ્વામી આવું બોલેલા. તો એ આખી નવી વાત છે એમની આપણને ખબર પડે
કે આવી પ્રકારના આ સંત, હવે તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા કાર્યો કર્યા, કેટલા બધા મંદિરો, અક્ષરધામ દિલ્હીનું, અક્ષરધામ ગાંધીનગરનું, અને બધા કેટલા બધા મંદિરો અને કેટલી બધા ઉત્સવો અને બધું કર્યું, અને બધા મહાત્માઓ અને મહાનુભાવો બોલે કે સ્વામીજી આપને તો કમાલ કરી દિયા હે. તરત સ્વામી કે આ બધું અમારા ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીમાં યોગીમાનો પ્રતાપ છે, બાકી અમારા તો કશું જ થઈ શકે એવું નથી. એટલે આવી વાત કરતા. હવે આ પ્રમાણે જુઓ કે પ્રમુખ સ્વામીનું એ આ સુવર્ણ તુલા થાય એટલે લંડનની અંદર, અને એ સમયમાં બહુ મોટું 20,000 બધા ભાવિકો હતા, બધું હતું, અને સરસ મજાનો કાર્યક્રમ થયો. અને જેવા સ્વામી ઉતરીને મોટરમાં બેઠા ને પત્રો વાંચવા માંડી પડ્યા. ચર્ચા નહીં, વિચારણા નહીં, કઈ નહીં. અપમાન તો સહન કરે પણ એની સાથે સન્માનને પણ જીરવી જાણે એવી પ્રકારના આ સ્વામી. બાકી લોકોને આવું બહુ હોય. એક ભાઈ અમને વારંવાર કહેતા કે તમે આખા સત્સંગમાં જુઓ, મારા જેવો નિર્માની તમને કોઈ નહીં જડે. હવે અમને આપણે શું જવાબ આપવો એને? પાછું એમ કે મારા જેવો તમને નિર્માની કોઈ નહીં મળે. હવે આ બોલો છો એ જ માન છે, પણ આવું પણ હોઈ શકે છે. પણ આવા બધા એ પ્રમુખ સ્વામીનો સાથે મને યોગી બાપાનો પ્રસંગ એક યાદ આવે છે, જયારે અમૃત મહોત્સવ થયો અને એ 66 સાલમાં, અને એ સમયની અંદર સ્વામી એ વખતે ત્યાં ગોંડલમાં અને દુલા કાગા આવેલા, એમને જવા માટે રજા જોઈતી હશે, અને એ સમયમાં એ અમૃત મહોત્સવ યોગીજી મહારાજનો ગોંડલનો ઉજવાયેલ એની આ વાત કરું છું. અને એ વખતે રજા માંગવા આવ્યા ત્યારે રૂમમાં કોઈ દેખાયું નહીં, અને કોઈક સંત બેઠા બેઠા કઈ કામ સેવા કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે યોગી મહારાજ ક્યાં ગયા? કે અંદર જ છે. પછી અંદર જે જાઓ લઈ જાઉં તમને. તો એ તો અંદર જાની ભાજી બોલતા હતા કે આ બધા સંતોના રસોઈમાં આપણે મદદરૂપ થઈએ. ત્યારે એમને બહુ આશ્ચર્ય થઈ ગયું કે હમણાં તો લાખો માણસની સભામાં બેઠેલા અને અત્યારે ભાજી તોડે છે. તો આ પ્રકારની એમની જીવન. બ્રહ્મોહન સ્વામી મહારાજ પણ નિર્માનીપણાની મૂર્તિ. એ કહે છે કે આ સદાનો દાસ કેશવ જીવનદાસ, સૌનો દાસ કેશવ જીવનદાસ, એવી રીતે સ્વામી વાત કરે. અને ખૂબ જ પ્રકારનું દાસત્વ ભક્તિ ઉપર એમનું બોલવાનું નથી એટલું, પણ જીવનમાં પણ એમને રહે છે. બધાના ચરણ સ્પર્શ પણ મોટેરા સંતોના કરે. નાના પેલા કોઈ માદા સાજા સંતો હોય જૂના, તો એના પણ ચરણ સ્પર્શ કરતા પણ આપણે બધાએ નિહાળેલા છે. એટલે એ પ્રકારે આ સ્વામી મહંત સ્વામી મહારાજનું જીવન પણ આવું છે. હવે એની સાથે જોઈએ કે આ પ્રમાણે અવળા પક્ષ એનો ત્યાગ કરવો. અવળા પક્ષમાં જુઓ કર્ણ છે, ભીષ્મ છે, એ બધા અવળા પક્ષની અંદર આ પ્રમાણે ભગવાનનો રાજીપો લઈ શક્યા નહીં. એટલે આ વાત આવી. હવે આવે છે કે સમજવું શું? સમજવું, આ જે ચોથો મુદ્દો આવ્યો તેમાં કોઈ ભગવાનનું સ્વરૂપ સમજવાનું, કે સમજીને આ સમજવાનું છે કે કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ, આ રીતે ભગવાનનું સ્વરૂપ સમજવાનું. એટલે જે કંઈ થાય છે એ બધું ભગવાનને લઈને થાય છે. કરતા કેનો ઉપનિષદની અંદર જયારે આ બધા દેવોને થયું કે આપણે તો એક સૂકું પાંદડું પણ હરાવી શકતા નથી, અને આપણે ખાલી ડંફાસ મારીએ છીએ કે અમે જ આ દાનવો સાથે જીત્યા અને આ બધું કર્યું. પણ આ યક્ષ સ્વરૂપે ભગવાને આવીને આપણને શીખવાડ્યું કે જુઓ તમારાથી એક સૂકું પાંદડું પણ લાવી શકાયું નહીં. એટલે સર્વ કરતા આ ભગવાન છે. એટલા માટે આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉદરે એક વેગ ભરવો, જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. કે ભગવાન જે સર્વ કરતા છે, હરતા છે એમ સમજ્યા હોય તો ઊંઘ આવી જાય, કોઈ જો તકલીફ ના થાય. અમે જયારે લંડન અટલાદરામાં હતા અને એ વખતે લંડનની જે જમીન હેરોની એના માટે આ કેસ થયેલો, અને આપણે એના માટે લડતા હતા. ખૂબ સારી રીતે આપણે ખર્ચ પણ કરેલો, બધાની સહીઓ 20,000ની ભેગી કરેલી, પણ કોર્ટની અંદર ડિસિઝનમાં આપણને કિંમત એક કારણ નાનું નાખી અને આ પ્રમાણે રેશિયલ જજમેન્ટ જેવું થયું, અને આપણને એવું થયું. અને સ્વામી જયારે હતા ત્યારે અટલાદરામાં ટેલિફોન આવ્યો ટ્રસ્ટીનો, અને અમે બધા હતા બાજુમાં. આપણને શું કે આ તો હારી ગયા આપણે, અને સ્વામી તો તરત જ ઊંઘી ગયા, જાણે કઈ થયું જ નથી. બીજે દિવસે પત્ર લખ્યો એમણે સરસ મજાનો કે જુઓ ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે, માટે આપણને કંઈક સારું મળવાનું હશે, માટે આવું થયું. એવી પ્રકારની વાત. એટલે આ રીતની વાત આવે છે. હવે આ પ્રમાણે આપણે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનને સાથે પતિવ્રતાની ભક્તિ કરવી. જેમ સ્ત્રી પોતાના પતિના વિશે આવી રીતે એને જોડાયેલી હોય છે, એક જ પતિ મારો, એવી રીતે એક જ ભગવાન. જેમ રામ ભગવાન વાળા રામને માને, કૃષ્ણ ભગવાન વાળા કૃષ્ણને માને, તો આપણે પણ આપણા ઈષ્ટદેવ જે ગુરુએ બતાવ્યા એ પ્રમાણે આપણે માનવું. અને પછી એક વાત સમજવાની, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. આપણે બધાનો માન આપવાનું, ગમે તે હોય, ગમે તે ધર્મના માનનારા, ગમે તે ભગવાનને માનનારા હોય,
એ બધાનો આપણે રિસ્પેક્ટ કરવું. અને પ્રમુખ સ્વામી મહારાજ તો તમે જુઓ બધા ગુજરાતના ધર્મ સ્થાનોની અંદર કોઈ ભેદભાવ વગર જાય અને બધાને મળે હરે. રિસ્પેક્ટ ઓલ, પણ ઉપાસના એકની જ કરો અને હેટ નન, કોઈની નિંદા ન કરો. બધાને આ શાંતિ થઈ જાય આ સમજણથી. એટલે આ સમજવાનું. એટલે હવે આગળ જોઈએ કે ભગવાનનું સ્વરૂપ જેવું નિર્દોષ છે ને એ બહુ જબરી વાત છે. ભગવાન સ્વામિનારાયણ ઘટડા મધ્ય પ્રકરણના 33માં કહે છે કે જે દિવસથી અમે જન્મ્યા છીએ તે દિવસથી સ્વપ્નમાં પણ શ્રી દ્રવ્યનો ભૂંડો ગાંઠ અમને થયો તો 500 પરમહંસોના સમ છે. તો આવા ભગવાન છે અને આ પ્રમાણે એમના જન્મ અને કર્મ બધા દિવ્ય છે. અને એવા ભગવાનના અખંડ ધારક જે ગુણાતી સંત એ પણ માયાથી પર, જેમ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, તો માયા પર બે તત્વો છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો બ્રહ્મ એ આપણા ગુરુ છે અને એ ગુણાતીતાન સ્વામીની પરંપરામાં મહંત સ્વામી અત્યારે છે. તો એ આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, એવા ગુરુ આપણને મળ્યા. એટલે આપણે એમને એમના સ્વરૂપને પણ નિર્દોષ જાણવું. જયારે ભગવાન હતા ત્યારે તો ભગવાનનું સ્વરૂપ ભગવાન જ, પણ જયારે ભગવાન પૃથ્વી ઉપર ન હોય તો એ વખતે આવા ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી ઉપર હંમેશા રહે છે. એટલે આ વાત આપણે સમજવાની. એ ભગવાન નથી, ગુરુ યાદ રાખજો, ભગવાન નથી. ભગવાન એની અંદર રહેલા છે, એને ધારણ કરેલા છે. જેમ કોઈ લાડુ પીરસનારો નીકળ્યો હોય અને કોઈ કંઈક લાડુ વાળા, પણ ક્યાંય લાડુ વાળો છે, અને કોઈ ઉતાવળ્યો ક્યાંય લાડુ, તો પછી બિચારો આવીને લાડુ આપે પણ ખરો, પણ એ લાડુ વાળો નથી અને લાડુ એ નથી. આ તો એને લાડુની થાળી ધારણ કરી છે. એવી રીતે આટલું સમજવાનું કે ભગવાનના ધારક છે અને ભગવાન નથી. હવે આ વાત બરોબર સમજવાની. આજે આપણે જોઈએ છીએ કે સંતની અંદર અખંડ ભગવાન બિરાજમાન હોય છે, એટલે દિવ્ય છે. મહંત સ્વામી મહારાજ અખંડ આ વાત કરતા હોય છે કે દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ આપણે રાખો. અને એમાંથી કેફ રહે કે જો આ મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા, કે આપણા જન્મના પુણ્ય ફળ્યા. એટલે આપણે જયારે આવા સાચા સંત મળ્યા તો એની અંદર રહેલા ભગવંત પણ મળ્યા. આપણે કેમ કહીએ ને બાય વન ગેટ વન ફ્રી જેવું છે આ તો. એટલે એ દૃષ્ટિથી આપણને આવો પ્રાપ્ત થયો છે, આવો મહિમા, એ સમજો તો કેફ રહે, આપણને કેફ રહે. ભગવાનનું સ્વરૂપ સમજ્યા હોય તો આપણે પ્રાપ્તિનો કેફ રહે કે આ પ્રમાણે આ સંતની અંદર મને ભગવાન મળે. ઓહો અખંડ એના અંતરમાં રહ્યા કરે. એટલે એ પણ સંત સમાગમથી જ સમજાય, બાકી એમને એમ ન સમજાય. પછી હવે છેલ્લી વાત આપણે સમજીએ કે રાખવું શું આવ્યું ને, તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ. હવે આપણે બધા જોઈએ છીએ કે બધાને એન્ટિકનો શોખ બહુ હોય છે. એટલે ઘણા જ બધી જુદી જુદી વસ્તુઓ રાખતા હોય છે. બધી જુદી જુદી એન્ટિક એટલે પુરાતન વસ્તુઓ રાખવાના શોખીન હોય છે. પણ આપણે જયારે એટલું સમજીએ કે પુરાતન વસ્તુને રાખનારા શોખીનોને માટે કે સૌથી પુરાતન તો ભગવાન છે, તો ભગવાનને ના રાખવા, આપણે બીજી બધું વસ્તુઓ રાખીએ તો ભગવાનને રાખવા. હવે એ પ્રમાણે સૌથી જૂના ભગવાન છે. હવે એને રાખવાની રીત સમજવાની હોય. જેમ આપણને કોહિનૂર હીરો છે, એને ત્યાં લંડનમાં કેવી રીતે સાચવે છે. કેટલી બધા બાળા ઝાડા અને કેટલા બધા બંદૂકધારી ઉભા હોય, એને રાખવાની વાત. પાનને રાખવાના હોય તો ફેરવવા પડે, ઘોડાને સારી રીતે રાખવું હોય તો પણ એને ફેરવવો પડે. આજકાલ મોટરને પણ થોડી ચક્કર મરાવવો પડે છે. એટલે દરેકને રાખવાની રીત છે ને એ બહુ જુદી હોય છે. એટલે આ પ્રમાણે આ સમજવું. એટલે આપણે ભગવાનને રાખવા હોય તો શું કરવું? જેમ કોઈ આપણને હાથી ભેટ આપે અને આપણે ચોથે માળે 10 બાય 10 ની રૂમમાં રહેતા હોઈએ અને એક ટંક જમતા હોય તો હાથીને રાખવો ક્યાં? એટલે આ પ્રમાણે આ મોટો હાથી છે, લાખ રૂપિયાનો છે, પણ મારે એને રોજનું તો મણ ખાઈ જાય અને મારું કઈ ઠેકાણું નથી, તો કેવી રીતે રાખવું? તો એટલા માટે આપણે પણ ભગવાન જે એને રાખવા હોય તો પછી એને પાત્ર થવું પડે. તો શું થવું પડે? બ્રહ્મરૂપ થઈએ ને તો આપણે પરબ્રહ્મને રાખી શકીએ. બાકી એ સિવાય કોઈ એનો રાખવાનો બીજો ઉપાય નથી. એ પણ સમજવું. જેમ ધ્રુવ છે, હવે એનામાં બધો લોભ હતો, ક્રોધ હતો, અને જયારે ભગવાન પ્રસન્ન થયા એના તપથી અને માગવાનું કહ્યું ત્યારે એને એની અપરમાના શબ્દો યાદ આવી ગયા કે તારા બાપના તારા ખોળામાં બેસવું હોય ને તો મારી કુખે જન્મ લેવો પડે. ત્યારે એને ગુસ્સો એ વખત આવેલો, અત્યારે યાદ આવ્યું. ભગવાને દર્શન દીધા અને માગવાનું કહ્યું તો આ લોકનું જ માગ્યું એને, અને ભગવાન અંતર દાન થઈ ગયા તથાસ્તુ કહીને. તો ભાગવતમાં કહે છે કે તસ્માત તાપમ ઉપેવાન. મને બહુ દુઃખ થયું પણ કે હવે શું થાય? હવે કોઈ કહે કે રામના ઉપાસક હોય એને એક વખત એમ થાય કે રામના દર્શન થઈ જાય ને તો ભયો, તો રાવણ તો કરતો જ તો રામના દર્શન, ક્યાં એને ફાયદો થયો? કોઈ કૃષ્ણના ઉપાસક હોય એને એમ થાય જો કૃષ્ણ ભગવાન મને દર્શન આપે સાક્ષાત્કાર તો મારું કામ થઈ ગયું, બધું આયુષ્ય લેખે લાગી. પણ કંસ છે
તમે જુઓ દુર્યોધન આ બધા કૃષ્ણના દર્શન કરતા હતા, એટલે એને રાખી શકેલા નહીં હૃદયમાં, કારણ કે એવી પાત્રતા થયેલી નહીં. હવે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જયારે નીલકંઠ રૂપે સ્વામિનારાયણ ભગવાન લોઢવા ગામમાં આવ્યા ત્યારે લખુમાં ચારણ હતા. હવે એને બહુ મહિનો રાખ્યા, મહારાજને બહુ સારી રીતે સરભરા કરી. મહારાજ રાજી થયા એમ તો એમના ભાવથી મુખ્ય તો, અને કે માગો માં જે માગો આપું, કે મારો વીરો દીકરો અને આ હાઈટ ભેંસો છે ને એ કાયમ રહેવું કરી આપો. મારે હસ્યા, અરે આ પૃથ્વી નથી રહેવાની, તારો દીકરો ભેંસો ક્યારે હશે? એટલે આવી રીતનું થાય. ભગવાન સામે હોય પરંતુ એમની પાસે જે ભગવાનનું ધામ માગવું, એમની મૂર્તિ માગી લેવી એ સૂચતું નથી, કારણ કે આપણે પાત્ર થયા નથી, બ્રહ્મરૂપ થયા નથી. આપણામાં કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, અહંકાર આ બધું પડેલું છે. એ ન જાય ત્યાં સુધી આ ઠેકાણું પડે નહીં. એટલા માટે આ પ્રમાણે આવા આપણે એ બ્રહ્મરૂપ થવાનું અને પરબ્રહ્મની ભક્તિ કરવાની. તો આપણે પરબ્રહ્મને રાખવા માટે બ્રહ્મરૂપ થવું હોય તો આપણા ગુરુ બ્રહ્મ હોવા જોઈએ. તો એના થકી આપણે બ્રહ્મરૂપ થઈએ અને એનો મન, કર્મ, વચન, સંગ, અને એ પાછા પ્રગટ જોઈએ. કરતા સાકાર સર્વોપરીને પ્રગટ, એટલે પ્રગટ આપણને ગુરુ દ્વારા ભગવાન મળ્યા હોય તો જ આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ. મન સ્વામી મહારાજ અત્યારે એવા સંત છે કે જે ભગવાનના અખંડ ધારક છે અને બધા ગુણોએ યુક્ત છે. જે મેં આગળ કહ્યા એ કે નિષ્કામ સદામ ન રામ રીજામ ન દામ રૂવામ સદુ રહે જઈ, લવ લેશ નહીં જાકે લોબહુ કા નહીં, કામ ન ક્રોધ ન ક્રૂર રહે જઈ. કે એવી પ્રકારના જે લક્ષણવંતા જે સંત છે એ આપણને આ મળેલા છે. તો એના માટે એમનો જે મન, કર્મ અને વચને સંગ કરીએ તો આપણે બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મને રાખી શકીએ. તો આ વાતો ઉપરથી આટલું ફલિત થયું કે આપણે કરવું શું, જાણવું શું, મૂકવું શું, પછી સમજવું શું ને આ પ્રમાણે રાખવું શું, આ પાંચે વાતો જો સિદ્ધ કરવી હોય તો સંતોનો સમાગમ કરો. જેમ આપણે માસ્ટર કી આપણી પાસે હોય તો બધા તાળા ફટાફટ ખોલવા માંડે, એક જ થી 100-200 તાળા હોય તો ખોલી જાય, મોટો જુડો રાખવો ના પડે. એવી રીતે આ પાંચે વાત સિદ્ધ કરવી હોય તો એવા સાચા સંતોનો સમાગમ કરવો અને એના દ્વારા બધા તાળા ખોલી જાય. તો આપણા બહુ સદભાગ્ય છે એવા સંત આજે પૃથ્વી ઉપર છે મહંત સ્વામી મહારાજ. તો એનો આવી રીતનો મન, કર્મ, વચન, સંગ કરી આ પાંચે વાતો જે સિદ્ધ કરવાની યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર આપણે સમજણ આપી છે એ આને આ જન્મે આપણે સિદ્ધ થાય અને જીવન મુક્તિની અનુભૂતિ કરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.